સત્સંગ કરીએ એની 2 મિનિટ પૂર્વ આપણે ધૂન લઈ લઈએ. આપ બધા પણ સાથે સાથે ગાજો. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ सच्चिदानंद रूपाय विष्णुपत्याय तापत्र विनाशाय श्री कृष्णाय वयम्. परम पूज्य श्री પિતૃચરણ નમામીજીજી ને ઉપસ્થિત બધા જ ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે અહીંયા આવીને આ બધા સાથે સત્સંગનો એક અવસર પ્રાપ્ત થયો. 2 વર્ષ પહેલા પણ અહીંયા જન્માષ્ટમીના અવસરે આવ્યા હતા, ત્યારે પણ ખૂબ જ આનંદ આવ્યો હતો. ત્યારે પણ ખૂબ સંખ્યામાં બધા વૈષ્ણવ ઉપસ્થિત હતા. તો એ જન્માષ્ટમીનું પર્વ હતું ને હમણાં જ આપણે બધાએ મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવ્યો થોડા દિવસો પહેલા. ને હવે નેક્સ્ટ વીક નરસિંહ ઉત્સવ પણ આવશે. તો આ ઉત્સવો જે પુષ્ટિ માર્ગમાં ચાલતા રહે છે, ત્યાં મહાપ્રભુજીની કૃપાથી આપણને જે આ માર્ગ પ્રાપ્ત થયું છે, જેમાં ઠાકોરજીની સેવામાં આપણે અનેકો ઉત્સવ આપણે ઉજવીએ છીએ. અનેક પ્રકારના ઉત્સવ આપણે આ માર્ગમાં ઉજવીએ છીએ. ઉત્સવનું પણ ઘરે ઘરે મહાપ્રભુજીએ જે ઠાકોરજી પધરાવ્યા ને એ દૈવી જીવોને પુનઃ ઠાકોરજી સાથે સંબંધ કરાવ્યો. એ સંબંધ કરાવીને એ પુનઃ લીલાનો જે અનુભવ એ સમયે મહાપ્રભુજીની કૃપાથી વૈષ્ણવ ઠાકોરજી પ્રગટ રૂપે આપણા ઘરે બિરાજે. એ ભાવ વૈષ્ણવોએ સતત રાખ્યો કે આજે ઠાકોરજી બિરાજી રહ્યા છે. એ કોણ છે? મહાપ્રભુજી આપણને એ જ આજ્ઞા કરે છે કે મહાત્મ્ય સાથે ભક્તિ કરવાની. તમે રોજ ઠાકોરજીને જગાડો છો, પણ એ કોણ છે, એમનું સ્વરૂપ શું છે, એનું મહાત્મ્ય શું છે, એ આપણે જાણવાનું ને એની સાથે આપણે સેવા કરવાની. મહાત્મ્ય સાથે આપણે સેવા કરવાની. તો એ આચાર્ય સ્વરૂપ, ગુરુ સ્વરૂપ મહાપ્રભુજીનું છે. ને બીજું સ્વરૂપ આપ સ્વામીજી સ્વરૂપ, મૂળ ભાવ યહ સ્વામી. મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ એ સ્વામીજીનું સ્વરૂપ. પહેલું ગુરુ અને આચાર્ય સ્વરૂપ, બીજું એ સ્વામીજી સ્વરૂપ, ને ત્રીજું એ ઠાકોરજીનું સ્વરૂપ.
આ પોતે જ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ છે. એ મહાપ્રભુજીનું ત્રીજું સ્વરૂપ. ને એ જ ત્રણ વાત, એ જ ત્રણ નામ ગુસાઈજી આપણને સર્વોત્તમ સ્તોત્રમાં આપે છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ અને શ્રી કૃષ્ણાસ્ય. આપ ઠાકોરજીનું, ને આ કયા ઠાકોરજી છે? એ જ પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ નંદનંદન ઠાકોરજી છે, જે સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં આપ પ્રગટ્યા હતા નંદરાયજીના ત્યાં. એ જ સ્વરૂપનું મુખારવિંદ સ્વરૂપ, આસ્ય એટલે મુખારવિંદ સ્વરૂપ એ શ્રી મહાપ્રભુ. આનંદાય, પરમાનંદાય અને શ્રી કૃષ્ણાસ્ય. સર્વોત્તમ સ્તોત્રમાં આ ત્રણ મુખ્ય નામ છે ને એના સહાયક બાકીના 105 નામ. એમ કુલ 108 નામ મહાપ્રભુજીના ગુસાઈજી આપણને આપે છે. ને આ ત્રણ સ્વરૂપ મહાપ્રભુજીના, આ ત્રણ સ્વરૂપે આપણે જાણી શકીએ છીએ. ને આજે આપણે વલ્લભ સાખીના માધ્યમથી એ મહાપ્રભુજીને જાણીશું. તો વલ્લભ સાખીમાં કુલ 100 સાખીઓ છે ને હરિરાયજી કૃત આ 100 સાખી. શ્રી હરિરાયજીને ખૂબ જ આસક્તિ મહાપ્રભુજીના છે. આપે કેટલા પદો આપને માટે રચ્યા છે, કારણ કે એ આસક્તિ જો આપણે મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ ના થઈએ તો કોના ચરણારવિંદનો આપણે આશ્રય લઈએ? કારણ કે મહાપ્રભુજી થકી જ તો આપણે આ માર્ગમાં આવીએ છીએ ને મહાપ્રભુજીની કૃપાથી જ તો આપણના ઘરે ઠાકોરજી બિરાજે છે ને આપણે એમની સેવા કરી શકીએ છીએ. તો એવા મહાપ્રભુજીનું, શ્રી હરિરાય મહાપ્રભુજી 100 સાખીઓ આપણને આપે છે કે જેનાથી આપણે મહાપ્રભુજીના સ્વરૂપને જાણી શકીએ અને એમનો આશ્રય આપણે ગ્રહણ કરી શકીએ. પ્રથમ સાખીનું આપણે દર્શન કરીએ. આ બધાને આવડે તો આપણે પાછળ પાછળ ગાજો. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસ કરટક આનંદ સો, કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસ કરટક આનંદ સો, કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. શ્રી વલ્લભ પદ વંદો સદા. મહાપ્રભુજીના ચરણારવિંદ એ સદા વંદનીય છે. આ મંગલાચરણ રૂપ હરિરાયજી અહીંયા કરે. કોઈ પણ ગ્રંથ હોય તો એનું પ્રથમ શ્લોક જે હોય એનું મંગલાચરણ કહેવાય. તો શ્રી અહીંયા હરિરાયજી મંગલાચરણ કરી રહ્યા છે. શ્રી વલ્લભ પદ વંદો સદા, કે સદા મારું મસ્તક શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહે. એ જ આજ્ઞા આપ શિક્ષાપત્રમાં પણ કરી રહ્યા છે. સર્વદા સર્વ ભાવૈક હેતુ ભૂતેષુ સર્વદા શ્રીમદ આચાર્ય ચરણ પાદે, શ્રીમદ આચાર્ય પાદેષુ સ્થાપ્યતામ તન્મય. કે આપણી મતિ શ્રીમદ આચાર્ય ચરણે મતિ સ્થાપ્યા. આપ અનેક વાર શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે આપણી બુદ્ધિ, આપણી મતિ ક્યાંય એનું સ્થાપન થવું જોઈએ, ક્યાંય જઈને સ્થિર થવી જોઈએ, તો એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં. સર્વદા સર્વ ભાવૈક હેતુ ભૂતેષુ સર્વદા, કે બધાના હેતુભૂત રૂપ, બધાના હેતુભૂત રૂપ કે સર્વ કારણ રૂપ જે હોય તો એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે. ને આપણી મતિ ત્યાં જ જઈને સ્થિર થવી જોઈએ ને ત્યારે જઈને આપણે જે આશ્રયનું પદ ગાઈએ, દ્રઢ ચરણન કેરો ભરોસો, એ ત્યારે જઈને દ્રઢ થાય કે જ્યારે આપણે પ્રયાસ કરીએ કે બધાનું કારણ રૂપ એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે ને એનું જ આપણે સદા આશ્રય ગ્રહણ કરવું. વલ્લભ પદ વંદો સદા, ને સદા વંદન ક્યારે થાય કે જ્યારે આપણે મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરીએ. ને આજ્ઞાનું પાલન ત્યારે જ આપણે કરી શકીએ જ્યારે આપણે ગ્રંથને વાંચીએ. મહાપ્રભુજી આપણને શું કહી ગયા છે, શું આજ્ઞા આપણી માટે કરી ગયા છે. આપે આટલું શ્રમ લીધું, આટલું પરિશ્રમ કર્યો, ખુલ્લા ચરણારવિંદથી આપણે 3 વાર
સમસ્ત ભારતની પરિક્રમા કરી, એ દૈવી જીવો માટે, આપણા બધા જીવો માટે, ને આપણે એમની આજ્ઞાઓને સમજીએ, એમની આજ્ઞાઓનું પાલન કરીએ, તો ત્યારે જઈને આપણે સદા વંદન કરી શકીએ. કારણ કે વંદન તો ત્યારે જ થાય કે જ્યારે મહાપ્રભુજી આપણી સામે હોય ને ત્યારે આપણે નમન કરીએ, ત્યારે જ વંદન કહેવાય. પણ અહીંયા તો સદા વંદન કીધું. સદા વંદન ત્યારે થાય કે જ્યારે આપણે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીએ. આપણે મહાપ્રભુજીને જાણીએ તો છે, પણ મહાપ્રભુજીને માનતા નથી. મહાપ્રભુજી આપણને શું કહી ગયા છે એ આપણે પહેલા જાણીએ, એને પછી એને પાલન કરવાનો આપણે આગ્રહ રાખીએ. જેટલું પાલન થઈ શકે ને, જેવી કાલ પરિસ્થિતિ છે, જેવી જગ્યાએ આપણે છે, જેવી આપણી પરિસ્થિતિ છે, મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રમમાં એ જ આપણને સમજાવે છે કે હઠનું ત્યાગ. હઠનું ત્યાગ એટલે શું? હઠાગ્રહ શું કહેવાય? કે કોઈ વસ્તુને જડતાથી પકડી લે, એ જેવું છે એને એ જ રીતે પકડી લે, ને જડ આપણે બુદ્ધિ રાખીએ કે ના, આ તો આ વસ્તુ આવી રીતે જ થવી, એ હઠનું, એ જડતાનું મહાપ્રભુજી ત્યાગ કરવાનું કહે છે. ને ત્યારે જ આપણે, જો આપણા શાસ્ત્ર બહુ લોજિકલ અને બહુ પ્રેક્ટિકલ છે, આપણને દેશકાળ પરિસ્થિતિ હિસાબે બહુ છૂટ આપે છે, પણ આપણે આપણી હઠના કારણે, આપણી જેવી વિચારધારાના કારણે આપણે એને પકડીને રાખીએ છીએ, ને પોતાને જ આપણે કઈ આપણને મુશ્કેલ થઈ જાય એવું આપણે સિચ્યુએશન ઊભી કરી દેતા. પણ શાસ્ત્ર બહુ સારી રીતે આપણને છૂટ આપે છે કે તમે ક્યારે ડિઝીઝમાં તમે હોય, તમે કોઈ રોગ હોય, કોઈ પીડામાં તમે હોય, કોઈ આપતકાલીન સ્થિતિ આપણી ઉપર આવી હોય, કોઈ ઇમરજન્સી હોય, કે જ્યારે તમે ટ્રાવેલ પણ કરતા હોય, ત્યારે પણ શાસ્ત્ર આપણને ખૂબ છૂટ આપે છે કે જેટલી પવિત્રતા તમારી હમણાં છે, તમને કોઈ રોગ નથી, કોઈ એવી સ્થિતિ નથી કે તમને કોઈ છૂટ લેવી પડે, તો ત્યારે આપણે છૂટ લઈ લે. જ્યારે કોઈ રોગમાં આપણે હોય, પણ તમારું એવું કોઈ નિયમ હોય કે આપણે એવી હઠ હોય કે ના, મારું તો આવો નિયમ છે કે હું પૂરી સેવા પહોંચીને જ કંઈ ગ્રહણ કરું. કોઈ જલ પણ કેટલા લોકો તો પૂરી સેવા કરીને જ લેતા હોય છે, પણ જ્યારે તમને કોઈ તકલીફ છે, હવે લોકોને નીની પ્રોબ્લેમ હોય છે, ઘણા લોકો નીચે નથી બેસી શકતા, તો સ્ટૂલ પર બેસીને સેવા કરો. એવું કોઈ દુરાગ્રહ નહીં કરું કે નીચે બેસીને જ પોતાના દેહને, પોતાના બોડીને કોઈ કષ્ટ આપીને જે વસ્તુ કરવી, એવી આજ્ઞા મહાપ્રભુજી ના પાડે છે. કે કોઈ સાધન, જેમ સાધન છે કે આ વસ્તુ વગર સેવા નહીં થઈ શકે, કેટલી પરિસ્થિતિઓ ઠાકોરજીને કેવલ એ ઉપરણામાં પલના ઝુલાયા છે. એવું કોઈ આગ્રહ નથી રાખ્યું કે સોનાનો પલના હોય કે રત્નજડિત પલના હોય, કેવલ ઉપરણામાં આપણે પલના ઝુલાયા છે. એવી પરિસ્થિતિ પણ હોય છે. કેટલા વૈષ્ણવ, જેમ આપણને બધાને ખબર છે, કેવલ છોલે ધર્યા છે. એ છોલે ધર્યા છે તો પણ એ ઠાકોરજીને એમાં એટલું જ આગ્રહ નથી રાખી કે મારે આટલી વસ્તુ તો ધરવાની, પણ એ વસ્તુમાં એ 56 ભોગનો પણ ભાવ આપણે કરી શકીએ. એટલી આપણી પ્રેક્ટિકલ ને લોજિકલ આ માર્ગ છે. એમાં આપણે કોઈ હટ કરીને રાખીએ કે ના, આટલી વસ્તુ તો જોઈએ જ. પણ ખૂબ સાંભળ્યું પણ હોય છે કે ગરુડમાં જે ગરુડનું આસન છે જેની પાસે, ને લક્ષ્મી જેના ચરણ દબાવતી હોય, એને આપણે કઈ રીતે રીઝવી દેવાનું, એને આપણે કઈ રીતે ખુશ કરી દેવાનું? એ તો કેવલ આપણા નમનથી જ ખુશ થાય છે. ને નમન સાચા અર્થમાં શેને કહેવાય? કે આપણે એના આધીન થઈએ, એના આધીન થઈને કે પ્રભુ આપના જ આશ્રયમાં છું, ને અહમતા આપણી જે છે, અહંકાર આપણું જે છે, એ બધું પોતાનું જેટલું પણ આપણે માનીએ છીએ એ ઠાકોરજીને સમર્પણ કરીએ, ત્યારે જઈને આપણું એ સાચું નમન કહેવાય. કે દીનતા ભાવ જે આપણે કહીએ, દૈન્ય ભાવ, દત્વા દૈન્યેન સંતુષ્ટો નિત્યમ દેહમ લૌકિકમ સ્વયં પ્રવિશ્ય ભાવાત્માનુભવમ કાર્યેત સ્વકમ. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપણને આજ્ઞા કરે કે ઠાકોરજી શેનાથી ખુશ થાય છે, શેનાથી સંતુષ્ટ થાય છે? તો કીધું કે દત્વા દૈન્યેન સંતુષ્ટ, કે દીનતા ભાવથી, દૈન્ય ભાવથી ઠાકોરજી રીઝે છે. પ્રીતમ પ્રીત રીતે ભઈએ યદ્યપિ રૂપ ગુણ શીલ સુગરતા એને વાતન ના રહે. ઠાકોરજી પ્રીતથી આપ રીઝે છે ને દીનતાથી રીઝે છે.
આપણામાં દૈન્ય ભાવ હોય, જો અહંકાર ને અહમતા આ પુષ્ટિ માર્ગમાં ત્યાં સુધી સ્વીકાર્ય છે કે અહમતા ત્યાં સુધી સ્વીકાર્ય છે કે દાસોહમ, આપણે ઠાકોરજીના દાસ છે, એટલું જ અહંકાર આપણને હોવું, એટલી જ અહમતા આપણામાં હોવી કે આપણે ઠાકોરજીના દાસ છે. અહંકાર ના હોવો જોઈએ ને આત્મગ્લાની પણ ના હોવું જોઈએ. આ બંને બાજુથી આપણે ધ્યાન રાખવું કે અહંકાર તો ના જ હોવી જોઈએ, પણ આત્મગ્લાની પણ ના હોવી. હું કઈ જ નથી એવું પણ આપણે નહીં રાખવું કે હું કઈ જ નથી, આપણું એક્ઝિસ્ટન્સનું કોઈ અસ્તિત્વનો કોઈ મતલબ જ નથી, એવું ભાવ આપણે નથી રાખવું. પણ આપણે ઠાકોરજીના દાસ છે એટલું અહમ આપણા અહીંયા સ્વીકાર્ય છે કે આપણે ઠાકોરજીના દાસ થઈએ ને આપણે એમને નમન કરીએ, આપણે એમની સેવા કરીએ. તો જે વાત આપણે કરી રહ્યા હતા, શ્રી વલ્લભ પદવંદો સદા સરસ હોત સબ જ્ઞાન. તો આ જ્ઞાન સરસ ક્યારે થાય? સરસ જ્ઞાન શેને કહેવાય કે બધામાં ઠાકોરજીની લીલા છે. પ્રભુ કરે તો ભલી કરે, આ ભાવ આપણે જો રાખીએ ત્યારે એને સરસ જ્ઞાન કહેવાય. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રમમાં એ જ આજ્ઞા કરે છે. પ્રથમ બે વિવેક મહાપ્રભુજી આપણને એ જ સમજાવે છે કે હરિ સર્વમ કરિષ્યતિ ને હરિ નિજેચ્છાત કરીશ. આમ વિવેક ધૈર્યાશ્રમમાં 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી સમજાવે છે, પણ સરસ હોત સબ જ્ઞાન એના કનેક્શનમાં આ બે વિવેક આપણે ધ્યાન રાખવાના કે હરિ સર્વમ કરિષ્યતિ ને હરિ સર્વમ નિજેચ્છાત કરીશ. કે જે કરવું છે એ ઠાકોરજી કરશે. અહીંયા હરિ એટલે જ શબ્દ મહાપ્રભુજીએ યુઝ કર્યું છે, કારણ કે હરિ એ સર્વ દુઃખને હરતા છે. એટલે દુઃખને હરી લે, એટલે આપણને સુખ જ પ્રદાન કરે. એવા જ્ઞાન સાથે, એવી ભાવના સાથે આપણે વિવેક ધારણ કરવા કે હરિ સર્વમ કરી શકે, કે જે કરશે એ ઠાકોરજી જ કરશે. ને ત્યારે અહંકાર પણ આપણો દૂર થાય કે આપણે તો કંઈ કરતા જ નથી, જે કરી રહ્યા છે ઠાકોરજી જ કરી રહ્યા છે, એ હરિ જ કરી રહ્યો છે. તો ત્યારે આપણે એ અહંકાર જે છે, આપણું જે ઈગો જે છે એ આપણે દૂર થાય. કોઈ વાત કરે કે મને બહુ હર્ટ થયું, અમે ધીનત્વ ભાવના કે આપણે સ્વામીના આધીન છે. આપણો અહંકાર ત્યારે જ નષ્ટ થાય કે આપણાથી કોઈ વધારે પાવરફુલ, આપણું ઈગો ત્યારે જ પુષ્ટ થાય ને કે જ્યારે કોઈ આપણને એવું લાગે કે હું જ સર્વશ્રેષ્ઠ છું, કે હું જ સૌથી પાવરફુલ છું, ત્યારે જ આપણું ઈગો પુષ્ટ થાય. પણ સ્વામ્ય ધીનત્વ ભાવના કે હું ઠાકોરજીના આધીન છું, ત્યારે આપણું ઈગો પણ દૂર થાય ને સાચા અર્થમાં આપણે નમન કરીએ. ને હરિ સર્વમ કરી શકે, પ્રભુ કરે તો ભલી કરે. એક પ્રસંગ ખૂબ પ્રચલિત છે, પણ મને એ પ્રસંગ યાદ પણ આવી રહ્યો છે કે એક જે મંત્રી હતો રાજાના ત્યાં, એ બધી વાતમાં એ જ કહેતો કે પ્રભુ કરે તો ભલી કરે, પ્રભુ કરે તો ભલી કરે. તો એકવાર રાજાની ઉંગલી કપાઈ ગઈ, ત્યારે પણ એને એ જ કીધું કે પ્રભુ કરે તો ભલી કરે. ત્યારે રાજા કહે કે મારી ઉંગલી કપાઈ ગઈ, એમાં શું ભલું કર્યું? તો એને ત્યારે કેદખાનામાં નાખી દીધો, જેલમાં પૂરી દીધો એ મંત્રીને. ત્યારે પણ એ જ કહે કે પ્રભુ કરે તો ભલી કરે. બીજા બધા કહે કે તને જેલમાં નાખી દીધો તો પણ તું શું કહે છે પ્રભુ કરે તો ભલી કરે? તો ત્યારે એ રાજા એની બધી શિકારમાં જાય છે ને જંગલમાં શિકાર કરતા કરતા એક ટ્રાઇબ એને પકડી લે છે કે જે બલિ ચડાવતા હોય છે. તો ત્યાં એ બલિ ચડાવતા હોય છે ને એ રાજાને પકડી લે છે, કે રાજાને પકડીને એની બલિ ચડાવવામાં આવે. તો એને પકડ્યું ને ત્યાં એની બલિ ચડાવવા જાય ત્યારે જોયું કે એની આંગળી કપાઈ ગઈ. તો જેની આંગળી ખંડિત હોય કે કોઈ પ્રકારનો એને આવી પીડા હોય તો એની બલિ ના ચડાવવામાં આવે, એવું પ્રકાર છે. તો એ બલિ એની ના ચડાઈ. તો પછી એ પાછો એના મહેલમાં આવ્યો ને જ્યારે એને વાત કરી એ મંત્રી સાથે કે આજે તે કીધું પ્રભુ કરે તો ભલી કરે, મારી આંગળી કપાઈ ગઈ હતી ને હું બલી મારી ના ચડી, મારું તો ભલું થયું, પણ તું જેલમાં ગયો તો તારું એમાં શું ભલું થયું? ત્યારે એ કહે કે રાજા હું આપની સાથે આવ્યો હોત, આપની તો ઉંગલી તૂટેલી છે, આપને વાગેલું છે, પણ હું તો ફૂલ્લી સ્વસ્થ છું, મને તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આપ તો બચી ગયા હોત પણ મારી બલી ચડી ગઈ. તો પ્રભુ કરે તો ભલી કરે, આ એક એટીટ્યુડ આપણે રાખવાનું જીવનમાં કે હરિ સર્વમ કરી શકે ને હરિ નિજે છાત કરી શકે, કે પ્રભુ પોતાની ઈચ્છાથી બધું કરશે.
હરિ શબ્દનું જેમ મેં કીધું મહાપ્રભુજી યુઝ કર્યું, યસ્ય સ્મરણ માત્રેન સકલ આરતી વિનાશન, કે આપ સ્મરણ માત્રથી જેનું આપણી બધી આરતીનો વિનાશ થાય, આપણા બધા દુઃખને જે હરી લે એને જ હરિ કહેવામાં, કે જે આપણા દુઃખનું હરણ કરે. ને દુઃખ જાય તો સ્વાભાવિક છે કે આપણને સુખ જ પ્રાપ્ત થાય. તો હરિ આપણું બધું સારું જ કરે છે. એ સરસ હોત સબ જ્ઞાન, ત્યારે આપણું જ્ઞાન જઈને સરસ થાય છે. કે જ્યારે આપણે એ માનીએ કે ઠાકોરજી આપણું બધું સારું જ કરે છે. આપણને હમણાં લાગતું હોય કે મારી સિચ્યુએશન આવી છે, કે ઠાકોરજી મારી સાથે આવું કેમ કરી રહ્યા છે, હું આ વસ્તુથી હમણાં કેમ પાસ થ્રુ થઈ રહ્યો છું, મારા જીવનમાં દુઃખ કેમ આવી રહ્યું છે, એ વસ્તુ આપણને આ મોમેન્ટમાં ના સમજમાં આવે. પણ આગળ જઈને થોડા મહિનાઓ વીતે, થોડા વર્ષો વીતે, ત્યારે જઈને આપણને ખબર પડે કે ઠાકોરજીએ તો બધું સારું જ કર્યું. આપણને હમણાં ના ખ્યાલ આવતો હોય, પણ આગળ જઈને જ્યારે ટાઈમ થાય આપણને ખ્યાલ આવે કે સારું થયું કે આવું જ થયું, મારી સાથે આ વસ્તુ થઈ ગઈ હોત તો આજે હું અહીંયા ના બેસતો. તો એ બધું ઠાકોરજીની ટાઈમિંગ તો એકદમ પરફેક્ટ જ છે. આપણે ઉતાવળ કરતા હોઈએ, આપણે ઠાકોરજી સામે જઈને કહી દેતા હોય કે મને હમણાં આ આપી દો, મારી પાસે આ આવી જાય, આ વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય. એ પ્રાર્થના કરવાની વૃત્તિને પણ આપે છે. ત્યારે પણ આપણું જ્ઞાન સરસ થાય કે જ્યારે આપણે ઠાકોરજીથી પ્રાર્થના કરવાનું બંધ કરીએ. પ્રાર્થના કોને કહેવાય? કે પોતાના અર્થ માટે, પોતાના સ્વાર્થ માટે જે અર્ચના આપણે કરીએ એને પ્રાર્થના કહેવાય. પ્રાર્થના કરવાથી થાય શું? પ્રભુ તો આપણી ઈચ્છાથી જ કરવાના છે. નિજેચ્છાત કરિષ્યતિ, ઠાકોરજી તો પોતાની ઈચ્છાથી જ કરવાના છે. તો પછી પ્રાર્થના કરીને થશે શું? તો આપણા સેવક ધર્મની હાનિ થાય છે. કે આપણે ઠાકોરજીમાં એ અવિશ્વાસ જતાઈએ છે કે પ્રભુ જે કરશે મારા હિતમાં નહીં કરે. પ્રાર્થના કરવાથી એ હાનિ આપણને થાય છે કે આપણું સેવક ધર્મ એ આપણા હાનિ થાય છે, કે આપણે ઠાકોરજીમાં અવિશ્વાસ જતાઈએ છીએ. ઠાકોરજી તો જે કરવાના છે એ આપણા હિતમાં જ કરવાના છે. નિજેચ્છાતના બે અર્થ થાય, કે નિજજનની ઈચ્છાથી અને નિજેચ્છાત આ પોતાની ઈચ્છાથી. ઠાકોરજી પોતાની ઈચ્છા અને નિજજન એટલે આપણી ઈચ્છાથી. આપણી ઈચ્છા પણ ઠાકોરજી પૂરી કરે જ છે. આપણને થતું હોય કે હું આટલી સેવા કરું છું, આટલું સત્સંગ કરું છું, પણ ઠાકોરજી મારી કોઈ ઈચ્છાને પૂરી કેમ નથી કરતા? તો નિજજનની ઈચ્છા આપ ત્યારે જ પૂરી કરે છે કે જ્યારે એમાં કોઈ વિકાર ના. આપણે ક્યારે એવું કોઈ ઠાકોરજીથી માંગી લેતા હોઈએ છીએ કે એનાથી આપણને જ હામ થાય, એ આપણું જ કોઈ અહિત થઈ જાય એ વસ્તુથી, એટલે ઠાકોરજી ઈચ્છાને પૂરી નથી કરતા. એક નારદજીનો પ્રસંગ આવે છે કે નારદજીએ ઠાકોરજીને ઈચ્છા કરી કે મારે મને સંસારમાં જવું છે ને ગ્રહસ્થમાં જવું છે. ઠાકોરજીએ કીધું કે અહીંયા ખૂબ સુંદર તમે નારાયણ નારાયણ કરો છો, વિરક્ત છો, તો તમને આવી કેવી ઈચ્છા જાય કે ગ્રહસ્થમાં જવું છે, સંસારમાં જવું છે? તો નારદજીએ કીધું કે ના, મારી એવી ઈચ્છા છે કે મારે ગ્રહસ્થમાં જવું છે. તો નારદજીએ એવી ઈચ્છા કરી ને કીધું કે ઠાકોરજી મને આપના જેવું રૂપ આપો. તો ઠાકોરજીએ તો તથાસ્તુ કીધું કે જાઓ, મેં તમને મારા જેવું રૂપ આપ્યું. ને સંસારમાં ગયા ને જ્યાં પણ જાય લોકો એમને જોઈને હસવા લાગે. નારદજી કે કોઈને પણ વરમાલા પહેરાવા જાય, સ્વયંવરમાં ગયા, જેને વરમાલા પહેરાવા જાય બધા એમને જોઈને હસવા લાગે કે આ તો કેવું રૂપ ધારણ કરીને આવ્યા. નારદજી હવે વિચારે કે મેં તો ઠાકોરજી જેવું રૂપ ધારણ કર્યું છે, તો લોકો મને જોઈને હસી કેમ રહ્યા છે? ત્યારે જઈને એમને મિરરમાં જઈને જોયું કે મને તો વાંદરાનું રૂપ આવ્યું. તો ત્યાં ઠાકોરજીને જઈને કમ્પ્લેન્ટ કરી કે મેં તો આપના જેવું રૂપ માંગ્યું હતું, આપને મને વાંદરાનું રૂપ ક્યાં આપી દીધું? ઠાકોરજી કહે તો બધા રૂપથી તો હું જ બિરાજું છું. નામ રૂપ વિભેદેન જગત ક્રીડતી હોય હતા, કે બધું જ જે રૂપ છે એ તો મારું જ રૂપ છે. તો ત્યાં આપણને એ વાત સમજવામાં આવે કે ઠાકોરજી ક્યારે ભક્તનું અહિત નથી થવા દેતા. આપ નારદજીને સંસાર તો દુઃખથી ભરેલું છે, એમાં જીવનું અહિત જ છે, તો એટલે નારદજીની એ ઈચ્છા પણ ના પૂરી કરી કે અહિત એમનું ના થાય. એ વાત આપણે અહીંયા સમજવાની છે કે સરસ હોત સબ જ્ઞાન. આપણું જ્ઞાન ત્યારે સરસ થાય કે જ્યારે આપણે ઠાકોરજીની ઈચ્છાને જ આપણી ઈચ્છા માની લઈએ, ને ત્યારે જઈને આપણી એ બુદ્ધિ પ્રભુમય બને છે.
એ ઠાકોરજીમય આપણી બુદ્ધિ બને છે કે હરિ સર્વમ કરિષ્યતિ ને હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આ બે વિવેક જો આપણે ધારણ કરીએ, આ બે એટીટ્યુડ જો આપણે આપણા જીવનમાં રાખીએ, ત્યારે જઈને આપણી બુદ્ધિ સરસ થાય, ત્યારે જઈને આપણી બુદ્ધિ એ પ્રભુમય બને છે ને આપણને જ્ઞાન થાય કે પ્રભુ મારું હિત જ વિચારે છે, મારું સારું જ ઠાકોરજી વિચારે છે ને જે ઠાકોરજી કરશે એ મારા સારા માટે જ કરશે. એ સરસ હોવો તો સબ જ્ઞાન. ને આગળ રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન. રસિક રટત આનંદ સો, મહાપ્રભુજીનું સતત રટન શ્રી હરિરાયજી કરી રહ્યા છે ને કરત સુધા રસપાન. જો આ ચરણાર વ્યક્તિ લઈને એ સુધા રસપાન, આ બે વસ્તુની આખી જર્ની એક ભક્તની હોય છે. ભક્તિ એ ચરણાર વ્યક્તિ જ પ્રારંભ થાય છે ને ચરણાર વ્યક્તિ પ્રારંભ થઈને એ સુધાર સુધી આપણે પહોંચીએ, મુખારવિંદની ભક્તિ સુધી આપણે પહોંચીએ, એ જ એક ભક્તની, એક વૈષ્ણવની આખી જર્ની છે. તો આ મંગલાચરણમાં આપ એક વૈષ્ણવની આખી જર્નીને શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે ચરણારવિંદથી સ્ટાર્ટ કરીને ને એ સુધાર સુધી પહોંચવું, મુખારવિંદની ભક્તિ સુધી પહોંચવું, એ જ એક ભક્તની આખી જર્ની છે, એ ભક્તિની આખી જર્ની. ચરણારવિંદથી જ ભક્તિ પ્રારંભ થાય. આપણે ચરણાર મહાપ્રભુજી માટે તો કેટલા બધા વૈષ્ણવોએ એ ભગવદીઓએ રચ્યા છે કે ઠાકોરજીને ચરણારવિંદનો આશ્રય કરો. रुचिर पद कमल श्री वल्लभाधीश के रैन और दिवस निज शिरसी धरिए कि रैन और दिवस निज शिरसी धरिए. આગળ વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે કે જોનો તન મે શ્વાસ હૈ તોનો ચરણ ધરો મમશી, કે સદા હું આપના ચરણારવિંદમાં રહું, એવી જ મારી વિનંતી આપને છે. એવી વાત શ્રી હરિરાયજી કહી રહ્યા છે. એ પદનું આપણે એક ક્ષણ ગાન કરીએ. રુચિર પદ કમલ. रुचिर पद कमल श्री वल्लभाधीश के रन और दिवस निज शिरसी धरिए. रुचिर पद कमल श्री रुचिर पद कमल श्री वल्लभाधीश के रैन और दिवस निज शिरसी धरिए. એ જ વાત જે હરિરાયજી કહી રહ્યા છે કે શ્રી વલ્લભ પદ વંદો સદા, આપ સદા આપના ચરણારવિંદ વંદનીય છે. એ વાત હરિરાયજી આ પ્રથમ સાખીમાં કરી રહ્યા છે ને બીજી સાખીમાં શ્રી હરિરાયજી કહે છે और कछु जान्यो नहीं बिना श्री वल्लभ कर गई के छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी टेक और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक કે એકવાર શ્રી મહાપ્રભુજીને જાણ્યા પછી મને કોઈ બીજાને જાણવાની ઈચ્છા જ નથી. મહાપ્રભુજીને જાણ્યા પછી આપણને બધું જ પ્રાપ્ત થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીનું કેવલ નામ લેવાથી શ્રી સબન દે શ્રી વલ્લભ નામ બોલો યાહી મેં ગોકુલ યાહી મેં યમુના યાહી મેં બ્રજમંડલો બધું જ શ્રી મહાપ્રભુજીના નામમાં જ આવી જાય છે. પણ એક દ્રઢતા આપણને હોવી જોઈએ, એ દ્રઢ વિશ્વાસ આપણને મહાપ્રભુજીમાં હોવો જોઈએ. આપનું એક નામ છે કે સ્મૃતિ માત્રાર્થી નાશન. શ્રી મહાપ્રભુજીનું એક નામ છે કે સ્મરણ માત્રથી બધું જ આપણને પ્રાપ્ત થઈ જાય.
બધી જ આરતીઓનો વિનાશ થઈ જાય છે. મહાપ્રભુજીનું નામ જ એટલું સુખકારી છે કે આપણને સમસ્ત વ્રજમંડળની સુધી થઈ જાય છે. પણ એ મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણને એટલી આસક્તિ હોવી જોઈએ, મહાપ્રભુજીના નામમાં આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે આપણા નામ લેવા માત્રથી મને બધું જ પ્રાપ્ત થઈ જાય. ઓર કછું જાણ્યું નહીં વિનાશી વલ્લભ એક વલ્લભને જાણ્યા પછી મને કોઈ બીજું જાણવાની ઈચ્છા જ નથી ને જાણવાની જરૂરત પણ નથી. મહાપ્રભુજીને જાણ્યા પછી આપણને બધું જ પ્રાપ્ત થઈ જાય, કારણ કે મહાપ્રભુજી આપ પોતે વેદ પાર ગાયા. આપને મહાપ્રભુજીને સમસ્ત વેદોનું જ્ઞાન છે ને એ જ જ્ઞાનનું, એ જ શ્રુતિનો આધાર લઈને વેદોક્ત માર્ગ આપ્યો છે ને ભાગવતજીનું ફલરૂપ આ માર્ગ છે. એવા મહાપ્રભુજીની આજ્ઞાઓને જાણીને, મહાપ્રભુજીને જાણીને આપણને બીજું કોઈ જાણવાની જરૂરત જ નહીં પડે. और कछु जानू नहीं विनाशी वल्लभ एक कर गई के छाड़ी नहीं जिनकी ऐसी टेक. જો મહાપ્રભુજી એકવાર આપણો હાથ પકડી લે તો એ ક્યારેય છોડતા નથી, કારણ કે આપ એકદમ દયાવાન છે. જીવો ઉપર દયા આપ કરે છે. દયા કૃપા નિધિ આપને કહ્યા છે. આપ કૃપાથી ભરપૂર છે. જીવો ઉપર કૃપા કરવા માટે આપ તત્પર છે. દૈવોદ્ધાર પ્રયત્ન આપ દૈવી જીવો માટે સતત એમનો ઉદ્ધાર માટે આપ પ્રયત્નશીલ છે ને કૃપા નિધિ આપ છે. કૃપાથી ભરેલા શ્રી મહાપ્રભુજી છે. તો એવા મહાપ્રભુજીનું આપણે ચરણારવિંદનો આશ્રય લઈએ ને એવા મહાપ્રભુજી આપણી પર કેટલી કૃપા કરે છે. પોતે તો આપણું હાથ પકડે જ છે, પણ હાથ પકડીને આપ સીધું ઠાકોરજીને આપણો હાથ સોંપી દે છે. એ ગોવર્ધન ધરણને આપ હાથ સોંપે છે, ઠાકોરજીના હાથ સોંપે ને ઠાકોરજી મહાપ્રભુજીને વચન આપેલું છે કે આપના દ્વારા જે જીવ મારી શરણમાં આવે છે એનો હાથ હું ક્યારેય છોડીશ. એટલે જ આપણે ગોવર્ધનનાથજીનું આપણે સ્વરૂપનું દર્શન કરીએ તો આપનું હસ્ત આમ છે. કોઈને આપણને બોલાવવું હોય તો આપણે આમ સામેથી બોલાવીએ, પણ આપનું હસ્ત આમ છે. આપ કહે છે કે વલ્લભ થકી, મહાપ્રભુજી થકી જે મારી શરણમાં આવે છે એનો હાથ હું ક્યારે છોડતો નથી. ને એવું જ પ્રસંગ આપણને રામાનંદ પંડિતના વાર્તામાં પણ મળે છે. રામાનંદ પંડિત જ્યારે મહાપ્રભુજી એમના ત્યાં આવ્યા ત્યારે એમને એમની પત્નીથી કીધું કે આ બધું આ જે વસ્તુઓ છે આ સાઈડમાં મૂકી દો કે આ બધું વૈષ્ણવો લઈ લેશે. મહાપ્રભુજીએ સાંભળી લીધું ને મહાપ્રભુજીએ એમનો ત્યાગ કર્યો કે મારા વૈષ્ણવ માટે આવું વિચારે છે કે મારા વૈષ્ણવ આ વસ્તુ ચોરી કરી લેશે એવું વિચારે છે, તો એવા વૈષ્ણવ હું ત્યાગ કરું. મહાપ્રભુજી રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો ને એમને 1 લાખ જન્મનો અંતરાય કરાવ્યો કે 1 લાખ જન્મ પછી હું તમારો સ્વીકાર કરીશ. એ વાત રામાનંદ પંડિતને ખબર પડી તો પણ વલ્લભ ઉપર એમને મહાપ્રભુજીમાં એટલી આસક્તિ, એટલી દ્રઢતા કે એમને આશ્રય નથી છોડ્યો. જ્યારે એ બજારમાં જતા હતા ને જોયું કે ખૂબ સુંદર જલેબી સિદ્ધ થઈ રહી છે તો એમને પ્રથમ વિચાર એ આવ્યો કે આવી સુંદર જલેબી તો મારા ઠાકોરજી ના લાયક છે ને મારા ઠાકોરજી આરોગે તો એમને કેટલું સુખ થાય. તો એમને માનસીમાં શ્રીનાથજીને આરોગાઈ જલેબી ને મહાપ્રભુજી જ્યારે ભોગ ધરાવતા હતા, ભોગ ધરાઈને જ્યારે આપ ઠાકોરજી સામે આવ્યા ને જોયું કે આપના મુખમાં એ જલેબીનો ટુકડો અટકેલો છે, ત્યારે પૂછ્યું કે મેં તો આજે જલેબી ધરાઈ જ નથી, તો આ જલેબીનો ટુકડો આપના મુખમાં કઈ રીતે આવ્યો? ત્યારે કીધું કે આપના સેવક રામાનંદ પંડિતે મને આ જલેબી આરોગાઈ છે. ત્યારે મહાપ્રભુજી કહે કે બાબા મેં તો એનો ત્યાગ કર્યો છે, આપે એની જલેબી કેમ આરોગી? તો જ્યારે ઠાકોરજી કહે કે હે વલ્લભ આપ એનો ત્યાગ કર્યો તો કરો, પણ મેં આપને વચન આપ્યું છે કે આપના દ્વારા જે જીવ મારી શરણમાં આવે છે એનો હું ક્યારેય હાથ નહીં છું. તો એ વચન સાંભળીને મહાપ્રભુજી પણ એટલી દયા એની ઉપર કરે છે રામાનંદ પંડિત ઉપર કે સ્વપ્નમાં જ 1 લાખ જન્મ એના વીતી જાય છે ને એનો પુનઃ ઠાકોર મહાપ્રભુજી એનો સ્વીકાર કરે છે. તો આ કેટલા કૃપાનિધિ છે કે એકવાર જેનો હાથ પકડી લે છે એનો હાથ આપ ક્યારે છોડતા નથી. આ વાત પ્રથમ બેસાખીમાં મહાપ્રભુ હરિરાય મહાપ્રભુજી આપણને કહે છે કે વલ્લભનું દ્રઢ આશ્રય આપણે રાખવું ને એવા મહાપ્રભુજી જ્યારે આપણો હાથ પકડે છે, પાય મહારસ કોણ મૂળમતી જીત તિત ચિત્ત ભટકાવ્યો.
આવા મહારસને આપણે પ્રાપ્ત કરીને અન્ય ક્યાંય ભટકતા હોઈએ તો હરિરાયજી કહે છે કે એ તો આપણી મૂળ મતિ છે. એનાથી મોટી આપણી દુર્ગતિ શું હોઈ શકે કે મહાપ્રભુજીને છોડીને, એમનું આશ્રય છોડીને આપણે અન્ય ક્યાંય આશ્રય લઈએ, અન્ય કોઈ જગ્યાએ જઈએ ને એની આરાધના કરીએ, એની પૂજા કરીએ, એ તો આપણી દુર્ગતિ કહેવાય, આપણી મૂળમતિ કહેવાય. તો એવા પાય મહારસ કોણ મૂળમતી ચિત્ત 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 ભટકાવે. આપણે એક ચિત્ત થઈને, જેમ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આપણી મતિનું સ્થાપન ક્યાંય થવું જોઈએ, આપણી મતિ ક્યાંય સ્થિર થવી જોઈએ, તો એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં થવી જોઈએ. તો એ વાત પ્રથમ બે સાખીમાં હરિરાયજી કહી રહ્યા છે. ને આગળની આ સાખી આપણે થોડી સ્કીપ કરીને એક ખૂબ સુંદર સાખી છે. बहुत दिना भटकत फिरो कछु न आयो सार श्री वल्लभ सुमर्यो तबे पर पदारथ हाथ श्री वल्लभ पर पदारथ हाथ. बहुत दिना भटकत फिरो कछु न आयो सार. શ્રી હરિરાયજી આપણી બધાની પરિસ્થિતિ કહી રહ્યા છે કે બહુત દિના ભટકત ફે. આપણે અહીંયા ત્યાં ભટકતા હોઈએ છે ને વિચારીએ છીએ કે મને અહીંયાથી કંઈ મળી જશે, હું ત્યાં જઈશ તો મને ત્યાં લાભ થઈ જશે, પણ એ બધાનો કોઈ અર્થ જ નથી. બહુત દિના ભટકત ફેર્યો કછું ના આવ્યો સાર. આપણે અહીંયા જઈએ, વિચારીએ કે હું આ જગ્યાએ જઈશ તો મને આ વસ્તુ પ્રાપ્ત થઈ જશે, હું આ વસ્તુ કરી લઈશ તો મને આ વસ્તુ મળી જશે, એવું ઘણા બધા તર્ક વિતર્ક આપણે વિચારીએ છીએ ને આપણે એ પ્રયોગ પણ કરીએ છીએ, પણ કછું ના આવ્યો સાર. આ બધું કરવાથી આપણને કોઈ પ્રાપ્ત નથી થતું કોઈ વસ્તુ. પણ શ્રી વલ્લભ સુમર્યો તબે વળ્યો પદારથ હાથ. જેમ મેં નામ આ બધાને કીધું સ્મૃતિ માત્રાર્થીના છે, મહાપ્રભુજીનું નામ લેવાથી શ્રી વલ્લભ સુમર્યો તબે, શ્રી વલ્લભનું સ્મરણ કર્યું તો પર્યો પદારથ. આ પદાર્થ કોઈ સાધારણ પદાર્થ નહીં, પણ શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, સાક્ષાત ઠાકોરજી એવા પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને આપણને મહાપતિત ઉદ્ધાર કે કીનું યશ વિસ્તાર વલ્લભ સાખીમાં જ આવે છે કે આપણા જેવા પતિત જીવને, આપણું એક નામ પણ આવે છે કે પતિત પાવનાય. આપણા જે પતિત કોને કહેવાય? પતિત એને કહેવાય કે જે ઠાકોરજીથી વિમુખ છે, ઠાકોરજીથી હજારો વર્ષોથી વિખૂટો જે પડેલો છે એને પતિત કહેવાય. ને એના ઉદ્ધાર માટે મહાપ્રભુજી આ ભૂતલ પર પધાર્યા છે ને એવા મહાપ્રભુજીનું સ્મરણ આપણે કરવું. સુમર્યો તબે પર્યો પદાર્થ હાથ. આ પાંચ પદાર્થ જે પાંચ તત્વો પુષ્ટિ માર્ગના છે, એ પાંચે તત્વો આપણને મહાપ્રભુજીની શરણમાં જ જઈને મળે છે. એ વાત વલ્લભ સાખીમાં શ્રી હરિરાયજી આપણને કહી રહ્યા છે કે મહાપ્રભુજીનું આશ્રય આપણે રાખે. આ 100 વલ્લભ સાખી જે છે એમાં આપણને મહાપ્રભુજીની દ્રઢતા વધે એના માટે જ છે. આ જેટલા પણ પદ પણ રચાય છે એ પણ આપણી દ્રઢતા માટે જ રચાય છે. સેવા આપણે કરીએ, સત્સંગ આપણે કરીએ, સત્સંગનું ફલ શું છે કે આપણે જે વાંચ્યું, જે સાંભળ્યું એમાં આપણે આસક્તિ આપણી જાગે, એમાં આપણને દ્રઢતા, વિશ્વાસ આપણું જાગે, એ જ સત્સંગનું સાચું પદ છે. ને વલ્લભ સાખીમાં મહાપ્રભુજી માટે શ્રી હરિરાયજી અનેક વાર આપને વંદન કરે છે. વંદન કરીને આપનું એ સ્વરૂપના, જેમ આપણે એની સરખામણી સર્વોત્તમ સ્તોત્રમાં પણ ઘણા નામ સાથે કરી શકીએ છીએ, પણ મહાપ્રભુજીનું તો આપણે જેટલું નામ લઈએ, જેટલું સત્સંગ આપણે કરીએ, જેટલું વિસ્તાર કરીએ એટલું ઓછું જ છે. તો સમય પણ આપણો થવા આવ્યો છે, તો પુનઃ આપ બધા સાથે આ સત્સંગ કરવાનો અવસર પ્રાપ્ત થયું એની ખૂબ આનંદ વ્યક્ત કરું છું. ખૂબ જ આનંદ અહીંયા આવીને થયું. પુનઃ આ બધાને હવે નરસિંહ જયંતિ આવે છે એની પણ